हाँ सर बोलिए। મારું નામ મહેશ કુમાર હરિભાઈ પટેલ છે। જન શિક્ષણ સંસ્થાન જે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સ્વાયત્ત એકમ છે અને સાબરકાંઠાની અંદર કામગીરી કરી રહી છે। હું પ્રોગ્રામ ઓફિસર તરીકે કામગીરી કરી રહ્યો છું। સાબરકાંઠા જિલ્લાની અંદર મુખ્યત્વે 13 તાલુકા આવેલા છે અને 3 તાલુકા ટ્રાઇબલ એરિયા માટે છે, જેની અંદર વિજયનગર, ભિલોડા અને માલપુર તાલુકા છે। સાબરકાંઠામાં મુખ્યત્વે પાણીની વિકટ સમસ્યા છે અને ખાસ કરીને આદિવાસી એરિયાને ધ્યાનમાં રાખીને પાણીની બહુ તકલીફ પડે છે। એ સિવાય ટ્રાઇબલ એરિયા માટે શિક્ષણ અને આરોગ્યના પ્રશ્નો છે, જ્યાં આરોગ્યની સુવિધાઓ અપૂરતી છે અને મુખ્ય શહેર તરફ રસ્તાઓનું જોડાણ બહુ જ અલ્પ છે, જેને કારણે આરોગ્યની તકલીફો આમ પ્રજાને ભોગવવી પડે છે। એ સિવાય શિક્ષણના પણ પ્રશ્નો છે અને ખાસ કરીને અર્ધ બેકારી અને અર્ધ શહેરી બેકારીની સમસ્યા સાબરકાંઠાની પ્રજા અનુભવી રહી છે। એ સિવાય રોજગારીની બહુ જ ઓછી અલ્પ તકો રહેલી છે, જેને કારણે માઇગ્રેશન થતું જોવા મળે છે। પર્યાવરણના પણ પ્રશ્નો સાબરકાંઠા જિલ્લાની અંદર જોવા મળે છે। ખાસ કરીને મુખ્યત્વે ડેરી ફાર્મિંગ અને એગ્રીકલ્ચર ઉપર સાબરકાંઠા જિલ્લો આધારિત છે ને ફ્લોરાઇડનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે, જેને કારણે પથરી અને મોં અને અન્ય રોગો લાગુ પડે છે।